પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વેપારીએ વિરોધ દર્શાવ્યો હતો। ગઢડા વેપારીઓએ અડધો દિવસ સજ્જડ બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ગઢડાના નવી કાપડ બજાર, જૂની કાપડ બજાર, બોટાદના ઝાપા સહિતના વિસ્તારોમાં વેપારીએ સજ્જડ બંધ પાડ્યું હતું। ગઢડામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરી ગઢડાના વેપારીઓએ મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। રાઠોડ જયદીપભાઈ, ગઢડા વેપારી એસોસિએશન પ્રમુખ। આજનો કાર્યક્રમ એવો છે કે ગઢડા વેપારી એસોસિએશન અને ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા અહીંયા બોટાદના ઝાપે જે જમ્મુ કાશ્મીરમાં લોકો 27 જણો મૃત્યુ પામ્યા છે એની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે। 22 તારીખે કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદી હુમલો થયો છે। એ આતંકવાદી હુમલામાં 28 જેટલા લોકોનું મૃત્યુ થયું છે। એમાં હિન્દુ લોકોનું મૃત્યુ થયું છે। એ ખૂબ જ નિંદનીય છે। આવી ઘટનાઓ ન બને એના માટેના પણ સરકાર પગલાં લઈ રહી છે। પરંતુ આજે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સમગ્ર ગામ બંધ રહે અને અહીં શ્રદ્ધાંજલિ સભા જે મૃતકો છે એના આત્માને શાંતિ મળે એના માટે અહીંયા શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બપોર સુધી સ્વયંભૂ VHPના આહવાનથી ગામ બંધ છે। અહીંયા ગામના બધા જ લોકો, બધા જ સમાજના લોકો, બધા જ નાના મોટા વેપારીઓ, ભાઈ બહેનો અહીંયા એકત્રિત થયા છે। અહીં રાજકીય લોકો અને સામાજિક લોકો, આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે। અહીં શ્રદ્ધાંજલિ સભા બાદ બપોર પછી જ ગામ છે એ માટેનો અહીંયા ઘણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભૂતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।